ચાલો સમ નંબર 6 એમાં તમને બે ઇક્વેશન આપ્યા છે x² + y² = 4 અને x = √3y અને તમને ક્વેશ્ચન એમ છે કે આ બે જે કર્વ છે એનાથી બાઉન્ડેડ જે એરિયા છે એનું આપણે એરિયા આપણે ફાઇન્ડ કરવાનો છે પણ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અને સાથે સાથે એક્સ એક્સિસ એ આપેલું છે. આમાં જુઓ તમને લિમિટ નથી આપી પણ આપણે વાત થઈ હતી કે જ્યારે બે કર્વ આપે બે વક્ર આપે ત્યારે સૌથી પહેલું કામ ઈ કરવાનું કે આ બંને વક્રનું છેદ બિંદુ શોધવાનું. પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન યુ હેવ ટુ ફાઇન્ડ. એટલે આ 1 અને 2 સમીકરણ તમારે સોલ્વ કરવા પડે. 1 અને 2 સમીકરણ તમે સોલ્વ કરો તો લખો તમે કે સમીકરણ 1 તથા 2 પરથી ફ્રોમ ઇક્વેશન 1 and 2 આ બેને તમારે પહેલા સોલ્વ કરવા પડે અને સોલ્વ કરવા હોય તો આ x ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે ઈ થઈ જાય 3y² + y² = 4 એટલે આ થઈ જાય 4y² = 4 and therefore y² = 1 and therefore y = ±1. y = ±1 આમાં મૂકી દો એટલે x = ±√3 થાય અને તેથી છેદ બિંદુઓ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઈ થશે ±√3 ±1. આ આપણને છેદ બિંદુ મળ્યા. છેદ બિંદુ મળે એટલે હવે આપણે ગ્રાફ દોરવાની તૈયારી કરવી જોઈએ. એમાં સૌથી પહેલા ગ્રાફને ઓળખવાનું. જેમ કે આ ગ્રાફ છે ઈ ઇક્વેશન જોઈને તમને ખબર પડી જાય કે આ વર્તુળ છે, સર્કલ. ધીસ ઇઝ અ સર્કલ અને આ સ્ટાન્ડર્ડ સર્કલ છે, પ્રમાણિત વર્તુળ છે. એટલે આની આકૃતિ દોરવા માટે તમારે બીજી કાંઈ જરૂર જ ન પડે. આની ત્રિજ્યા છે એ 2 થાય, રેડિયસ છે એ 2 થાય. x² + y² = r². r² = 4 એટલે r = 2 થઈ ગયું અને આનું કેન્દ્ર સેન્ટર છે એ 0 0 થાય, ઓરિજિન. અને આ જે છે x અને y એટલે આ રેખા છે, સ્ટ્રેટ લાઈન. અને સ્ટ્રેટ લાઈન દોરવા માટે બે બિંદુ જોઈએ, 2 પોઈન્ટ્સ રિક્વાયર્ડ. તો બે બિંદુ તો આપણી પાસે છે એટલે અત્યારે આપણે આલેખ દોરી શકીએ એવી સ્થિતિમાં છીએ. સૌથી પહેલા ઈ ચેક કરી લેવાનું કે આપને આલેખ દોરવામાં કઈ ઘટે છે કે કેમ. નહીં તો તમારે પાછું અધવચ્ચે ઊભું રહી જવું પડશે. તો અત્યારે આપણે આલેખ દોરી શકીએ એમ છીએ. સૌથી પહેલા વર્તુળ દોર નાખો. પ્રમાણિત વર્તુળ છે આ વર્તુળ આપણે દોર્યું. આ બિંદુ છે એ 2 0 હોય, આ બિંદુ છે એ -2 0 હોય, કારણ કે આ ત્રિજ્યા થાય એટલે આ 2 0 થાય, આ -2 0 થાય. પછી આપણે રેખા દોરીએ તો આ છેદ બિંદુ છે √3 1 એ પહેલા ચરણમાં આવે. √3 એટલે 1.7, એ 1.7 અહીંયા ક્યાંક હોય અંદાજિત, અને 1 એટલે એક બિંદુ અહીંયા આવશે તો એક બિંદુ ત્રીજા ચરણમાં આવશે અહીંયા.
એટલે રેખા છે ઈ આમ આવશે, આમ. આ બીજા વક્રનો આલેખ છે, રેખાનો આલેખ. હા. અને હવે તમને એને એમ કીધું છે કે વર્તુળ, આ રેખા અને એક્સ અક્ષ એની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. તો એની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે આ થાય. તમારે આ પ્રદેશ શોધવાનો છે. તમને પહેલા આકૃતિ બરાબર સમજાવી જોઈએ. હવે જો તમારે આ પ્રદેશ શોધવો હોય તો આ જે છે ઈ x ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. પછી આ રેખા જે છે, આ તમે આ છેદ બિંદુ જોયું હશે, આ છેદ બિંદુ √3 છે. એટલે આ રેખા x ઇઝ ઇક્વલ ટુ √3 કહેવાય. અને આ રેખા જે છે, આ આકૃતિ થોડીક મોટી દોરવી હો, એટલે તો જ સમજાશે. આ રેખા x ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય. અને હવે તમારે સૌથી પહેલા એક A1 ક્ષેત્રફળ શોધવું પડે. A1 એટલે આપણે લિમિટ લેશું 0 થી √3. x ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ √3. અને આપણે આ બીજો વક્ર લેશું. એટલે હું લખીશ આમ કે y2 dx, y2 dx. y2 એટલે બીજો વક્ર અને આપણે x અક્ષ. આજે મેં લખ્યું છે એની ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આનાથી કયું ક્ષેત્રફળ મળશે. which area will be bounded. તો હું જરા ઘાટું કરું છું, જરા જોજો. આ x ઇઝ ઇક્વલ ટુ 0, આ x ઇઝ ઇક્વલ ટુ √3, આ x અક્ષ અને આ બીજો કર્વ. એટલે ઘેરાયેલો ભાગ જે છે ઈ આ આવશે, આટલો. એટલે પહેલા આપણને આ ક્ષેત્રફળ મળવાનું છે. તો ઈ ક્ષેત્રફળ આપણે શોધી જ નાખીએ. 0 થી √3. હવે આમાંથી તમારે y ને સૂત્રનો કરતા બનાવવો પડે. આ y2 એટલે આમાંથી y ને સૂત્રનો કરતા બનાવવા. આ બીજો વક્ર છે એવું દર્શાવવા માટે મેં આ y2 લખ્યું છે. બાકી તમારે આમાંથી y ને સૂત્રનો કરતા બનાવવાનો. એટલે ઈ થાય x/√3 dx. સંકલન કરશો ઇન્ટિગ્રેશન તો 1/√3 તો આગળ આવી જાય. આ x નું થાય x²/2. 0 થી √3. તો ઇઝ ઇક્વલ ટુ 1/2√3. 1/2√3. આમાં x ઇઝ ઇક્વલ ટુ √3 મૂકી દો પહેલા, એટલે ઈ થાય 3. અને માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો ઈ થાય 0. તો આ √3 આની સાથે કેન્સલેશન થઈ જાય. એટલે આ ક્ષેત્રફળ આવે √3/2. પણ ધ્યાનમાં રાખજો, એ હજી આટલું જ મળ્યું છે. હવે આપણે A2 લઈએ. A2 એટલે તમે લિમિટ લ્યો √3 થી 2. અને વક્ર લઈએ આપણે પહેલો y1 dx. જો પાછું ધ્યાન કેન્દ્રિત કરજો. આ x ઇઝ ઇક્વલ ટુ √3, x ઇઝ ઇક્વલ ટુ 2, આ x અક્ષ અને આ વર્તુળ. એટલે ઘેરાયેલો ભાગ આ આવે. આ ને આ બે નીચેનો આવશે. આ રેખા આમ દોરો એટલે નીચેનો ભાગ આવે. પણ આમાં તમે y ને સૂત્રનો કરતા બનાવશો એટલે ઈ ±√4-x² થશે. અને ઈ જે ± થાય એમાંથી આપણે પ્લસ વાળું સમીકરણ યુઝ કરીએ તો ખાલી આલેખ આટલો જ દોરાય. એટલે નીચેનો ભાગ આવે જ નહીં. કારણ કે અહીંયા y આમ ધન હોય, અહીંયા y કોઓર્ડિનેટ ઋણ હોય, નેગેટિવ હોય. એટલે આમાં જે પ્લસમાં એક વસ્તુ યાદ રાખજો
જ્યારે જ્યારે પ્લસ માઇનસ આવે ત્યારે પ્લસ વાળું ઇક્વેશન યુઝ કરવું કે માઇનસ વાળું એ જરા વિચારીને મૂકવું. અત્યારે આપણે પ્લસ વાળું ઇક્વેશન યુઝ કરવાનું છે. તો √3 થી 2 આમાં આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ તો એ થાય √4 - x² dx. જો અમે પ્લસ વાળું ઇક્વેશન યુઝ કર્યું છે એટલે અત્યારે વર્તુળ આટલું જ દોરાણું છે એમ તમારે સમજવાનું. આ નીચે વર્તુળ છે જ નહીં એટલે ઘેરાયેલો ભાગ આ જ આવશે આટલો. તો પહેલા આપણે એ શોધી નાખીએ. આનું ઇન્ટિગ્રેશન કરશો તો x * √4 - x² / 2 પ્લસ a² એટલે કે 4/2 sin ઇનવર્સ x/a, a એટલે 2 √3 થી 2. વેલ્યુ મૂકવામાં ધ્યાન રાખવું પડશે. પહેલા તમે આમાં 2 મૂકશો, જો બરાબર જોતા જજો. આપણે પહેલા 2 મૂકશું એટલે આ 0 થશે. પ્લસ અહીંયા 2 મૂકશો આ 2 થાય અને અહીંયા 2 મૂકો એટલે sin ઇનવર્સ 1 એટલે એ π/2 થાય. પછી માઇનસ પહેલા આ મૂકવાનું પછી આ મૂકવાનું. હવે √3 મૂકશો એટલે અહીંયા √3 થશે ઇન્ટુ અહીંયા √3 મૂકો એટલે 3 થાય એટલે આ 1 થઈ ગયું /2 પ્લસ 2 અહીંયા √3 મૂકશો એટલે sin ઇનવર્સ √3/2 તો sin ઇનવર્સ √3/2 એટલે એ થાય π/3. તો આ આન્સર આવ્યો π માઇનસ √3/2 અને માઇનસ 2π/3. તો આ π માંથી 2π/3 જાય એટલે એ વધે π/3 એટલે આન્સર આવ્યો π/3 માઇનસ √3/2. અને હવે માગેલ ક્ષેત્રફળ a = a1 + a2. આમ તો મોડ કરવો જોઈએ, મોડ a1 + મોડ a2. પણ તમને ખબર છે કે a1 ક્ષેત્રફળ છે એ આ x અક્ષની ઉપર છે એટલે એ પોઝિટિવ જ હોય. આ ક્ષેત્રફળ એ x અક્ષની ઉપર છે એટલે એ પોઝિટિવ જ હોય. એટલે a1 એટલે તમારે √3/2 આવ્યું અને પ્લસ a2 એટલે π/3 માઇનસ √3/2. એ બે કેન્સલ એટલે આન્સર આવ્યો π/3. લ્યો આ π/3 તમારે આન્સર આવ્યો છે. જોઈ લો આખો સમ, પછી હું નવો સમ શરૂ કરી. ચાલો સમ નંબર 7. 7 માં તમને એક સર્કલ આપેલું છે x² + y² = a². અને એક સ્ટ્રેટ લાઈન આપી છે x = a/√2. એટલે આમાં પણ તમને એક સર્કલ આપ્યું છે, એક સ્ટ્રેટ લાઈન. આમાં ખાલી x વાળું ટર્મ છે એટલે આ જે સ્ટ્રેટ લાઈન છે એ x અક્ષને લંબ હશે, પરપેન્ડિક્યુલર ટુ x અક્ષ. આમાં આપણે સીધી આકૃતિ દોરી શકીએ એમ છીએ કારણ કે આ સર્કલ છે અને સ્ટાન્ડર્ડ છે, પ્રમાણિત સર્કલ છે, પ્રમાણિત વર્તુળ. એટલે આનું ત્રિજ્યા a થાય અને કેન્દ્ર છે એ 0 0, રેડિયસ a, સેન્ટર 0 0. એટલે તમે આની ફિગર સીધી દોરી શકો એમ છો. આ વર્તુળ અહીંયા જે પોઈન્ટ હોય ઈ a0 હોય, આ પોઈન્ટ છે એ -a0 હોય.
પછી x ઇઝ ઇક્વલ ટુ a અપન √2 ઈ x ઇઝ ઇક્વલ ટુ a અપન √2 એટલે ઈ અહીંયા ક્યાંક લાઈન હશે. x ઇઝ ઇક્વલ ટુ a અપન √2 એટલે તમારે થોડોક અંદાજ મેળવવો પડે. √2 એટલે 1.4 થાય ને એટલે અહીંયા ક્યાંક હશે. હા, આ x ઇઝ ઇક્વલ ટુ a અપન √2 અને તમને એને પૂછ્યું છે એને પૂછ્યું છે સ્મોલર પાર્ટ, નાનો ભાગ. જો હવે જરા સમજજો, તમે જ્યારે આ વર્તુળ દોરો છો પછી આ રેખા દોરો છો એટલે આ વર્તુળના બે કટકા થયા, એક આ કટકો થયો અને એક આ કટકો થયો. આ આખો બરાબર જોતા જજો. એમાંથી આપણે નાનો ભાગ શોધવાનો છે. એટલે તમારે જે ક્ષેત્રફળ શોધવાનું છે ઈ આ શોધવાનું છે. હા, આમાં એને પહેલું ચરણ કે એવો કોઈ શબ્દ વાપર્યો નથી. જો એને નાનો ભાગ એવો શબ્દ ન વાપર્યો હોત તો આપણે કન્ફ્યુઝ થાત કે આ રેખા અને વર્તુળની વચ્ચે ઘેરાયેલો ભાગ તો આય થાય ને આ આખોય થાય. પણ એને નાનો ભાગ એવું કીધેલું છે, સ્મોલેસ્ટ પાર્ટ, સ્મોલર પાર્ટ. તો આપણે આ ક્ષેત્રફળ શોધવાનું છે એવો એનો મતલબ થયો. હવે આમાંથી તમે જ્યારે y ને સૂત્રનો કરતા બનાવશો, y² ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ x², એટલે y ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ a² માઇનસ x². તો એમાં ખાસ ધ્યાન રાખજો કે આ ઉપરનું જે વર્તુળ છે, આ વર્તુળ ઈ પ્લસ વાળાનો આલેખ છે, આ નીચેનું જે વર્તુળ છે ઈ માઇનસ વાળાનો આલેખ છે. કારણ કે નીચે વાય આમ ઋણ હોય, ઉપર વાય આમ ધન હોય. તો આપણે સૌથી પહેલા a ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a અપન √2 2a y dx આ ફોર્મ્યુલા મૂકીએ. આ જે છે આ x ઇઝ ઇક્વલ ટુ a કહેવાય. હા, હવે આ જે મેં લખ્યું છે એનાથી કયો ભાગ ઘેરાશે ઈ તમને ખબર પડવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે આનાથી કયું ક્ષેત્રફળ મળે, કયો એરિયા મળે. તો જો બરાબર ધ્યાન કેન્દ્રિત કરજો, કોન્સન્ટ્રેટ થજો. x ઇઝ ઇક્વલ ટુ a અપન √2, x ઇઝ ઇક્વલ ટુ a, x અક્ષ, આ x અક્ષ, અને આપણે ફક્ત ઉપરનું વર્તુળ લઈએ. આ જો ફરી વાર આમ હાથ ફેરવું છું, જોજો આ રેખા, આ લાઈન અને આ ઉપરનું વર્તુળ. એટલે ઘેરાયેલો ભાગ જે છે એ તમને ખબર પડશે કે ફક્ત આટલો જ આવશે, આટલો. એટલે અત્યારે મેં જે આ સૂત્ર મૂક્યું છે એનાથી જે ક્ષેત્રફળ મળશે એ ફક્ત આટલું જ મળશે. પણ આ ફિગર છે એ સિમેટ્રિક છે, એટલે આ જેટલું ક્ષેત્રફળ હોય એટલું જ આ હોય. એટલે જે કઈ આન્સર આવે એનું પાછું ડબલ કરવું પડે. તો હવે તમે વેલ્યુ મૂકશો તો ઇન્ટિગ્રેશન a અપન √2 2a y એટલે અંડર રૂટ a² માઇનસ x² dx.
તો ઇઝ ઇક્વલ ટુ આનું ઇન્ટિગ્રેશન થશે x ઇન્ટુ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બાય 2 પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x upon a. A upon root 2 2a. વેલ્યુ મૂકશો તો પહેલા આપણે a મૂકીએ, a મૂકો એટલે આ 0 થઈ જાય, પ્લસ a સ્ક્વેર બાય 2 આમાં a મૂકો એટલે સાઇન ઇનવર્સ 1 એટલે ઈ થાય પાઈ બાય 2 માઇનસ હવે આપણે a upon root 2 મૂકવું પડે એટલે આ થાય a upon root 2 ગુણ્યા અહીંયા a upon root 2 મૂકો એટલે a સ્ક્વેર upon 2 થાય, 2 લસા લ્યો એટલે 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે a સ્ક્વેર બાય 2 અને એનું વર્ગમૂળ કાઢો એટલે ઈ થાય a upon root 2 upon 2 પ્લસ a સ્ક્વેર બાય 2 ઇન્ટુ અહીંયા a upon root 2 મૂકો એટલે a કેન્સલ થાય, 1 upon root 2 અને sin inverse 1 upon root 2 એટલે પાઈ બાય 4. વેલ્યુ મૂકવામાં બરાબર ધ્યાન રાખજો. તો આન્સર આવ્યો પાઈ a સ્ક્વેર બાય 4 માઇનસ આ થશે a સ્ક્વેર બાય 2 માઇનસ આ થયું પાઈ a સ્ક્વેર બાય 8. પછી તો તમારે જેમ સાદું રૂપ આપવું એમ આપી શકાય. આમાં તમે 8 LCM લઈ લ્યો એટલે આ થઈ જાય 2 પાઈ a સ્ક્વેર માઇનસ બોલો સર ભૂલ છે સામે a સ્ક્વેર બાય 4 આવે, a સ્ક્વેર બાય 4 આવે ને બીજા પદમાં, આ નીચલા પદમાં અહીંયા હા ત્યાં 4 આવે. હા બસ આ પણ 2 છે ને એટલે upon 4 આવે, આ પણ 2 છે એટલે a સ્ક્વેર upon 4 આવે અને આ બરાબર છે એટલે અહીંયા તમારે 2 થી મલ્ટીપ્લાય કરવું પડે અને માઇનસ અહીંયા આવશે પાઈ a સ્ક્વેર અને પછી આ 2 પાઈ a સ્ક્વેર માઇનસ પાઈ a સ્ક્વેર એટલે એ થઈ ગયું પાઈ a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર અને બાય 8. પછી કદાચ આ લોકોએ a સ્ક્વેર કોમન લીધું હોય તો a સ્ક્વેર બ્રેકેટમાં આવે પાઈ માઇનસ 2 બાય 8. લ્યો આન્સર જરા જોઈ લેજો. અને હવે માગેલ ક્ષેત્રફળ એમ કરીને લખો, માગેલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2a અને તમે આનું ડબલ કરશો એટલે આન્સર આવશે a સ્ક્વેર ઇન્ટુ પાઈ માઇનસ 2 બાય 4. ચાલો સમ નંબર 8 એમાં x ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 4 એમ આપેલું છે. આનાથી ઘેરાયેલો પ્રદેશ જે છે, આનાથી બાઉન્ડેડ એરિયા છે, એનું આ x ઇઝ ઇક્વલ ટુ a લાઈન છે ઈ બે સરખા ભાગ કરે છે, ઇક્વલ પાર્ટ્સ, અને તમારે a શોધવાનો છે. યુ હેવ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ a. હવે સૌથી પહેલા આપણે ગ્રાફની વાત કરીએ તો આ જે છે એમાં એકની એક સિંગલ ડિગ્રી છે, આ ડબલ ડિગ્રી છે એટલે આ પરવલય છે, પેરાબોલા. બે જ ટર્મ છે એટલે પ્રમાણિત પેરાબોલા છે.
સ્ટાન્ડર્ડ પેરાબોલા, પ્રમાણિત પરવલય. અને x ની એક જ ઘાત છે એટલે x અક્ષની સાથે છે, એટલે આની આકૃતિ જે છે એ આમ આવશે. આ ફિગર આમ આવશે. પછી x ઇઝ ઇક્વલ ટુ 4 એ લગભગ અહીંયા ક્યાંક હોય. આ x ઇઝ ઇક્વલ ટુ 4. હવે આનાથી જે ઘેરાયેલો ભાગ આ આખો જે છે, આ આખો ભાગ, એમાં અહીંયા વચ્ચે ક્યાંક x બરાબર a રેખા છે. અહીંયા વચ્ચે ક્યાંક x બરાબર a રેખા છે. અહીંયા વચ્ચે ક્યાંક હશે. બરાબર વચ્ચે ન હોય, પણ અહીંયા ક્યાંક આ x બરાબર a રેખા છે. અને એ એવી રીતે છે કે આ ક્ષેત્રફળ, આ આખું ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ આ બે સરખા થાય છે. આ ક્ષેત્રફળ ને આ ક્ષેત્રફળ બે સરખા થાય છે અને તમારે એની વેલ્યુ શોધવાની છે. આવો કઈક સમ છે. આપણે અહીંયા રેફરન્સમાં એક્સ અક્ષ લઈને જ કામ કરવાના છીએ, એટલે તમારે આમાંથી y ને સૂત્રનો કરતા બનાવવાનો આવશે. તો એ y ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ એક્સ થશે. તો તમને ખબર પડવી જોઈએ કે આ જે ઉપરનો આલેખ છે એ y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ નો આલેખ કહેવાય. આ નીચે છે એ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ એક્સ કહેવાય. ઉપર છે એ y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ, કારણ કે અહીંયા y પોઝિટિવ હોય, અહીંયા y નેગેટિવ હોય. તમને ઈ ખબર પડે કે જો આ આખા ભાગ બે સરખા થતા હોય તો આ ભાગ બે સરખા જ થાય. આ ભાગ, આ જે રેખા છે આ ઈ x ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. ચાલો, એટલે હવે આ ઉપરનો આલેખ y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ, આ નીચે છે એ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ એક્સ કહેવાય. અને આ આખું ક્ષેત્રફળના જો આ બે સરખા ભાગ થતા હોય તો આ બે પણ સરખા ભાગ જ થાય. એટલે આપણે શું કરશું કે આવું એક ઇક્વેશન મૂકી શકાય કે 0 ટુ a y dx is equal to a to 4 y dx. જો સમજવાનો પ્રયત્ન કરજો, 0 ટુ a y dx એટલે આ ક્ષેત્રફળ થયું. હું આમાં છે ને આ પ્લસ વાળો ગ્રાફ યુઝ કરવાનો છું. પ્લસ વાળો ગ્રાફ યુઝ કરશો એટલે તમારે આલેખ આટલો જ દોરાણો છે એમ સમજજો. આ નીચેનો ભાગ જ નથી, આ કઈ છે જ નહીં. તો ખાલી આટલો આલેખ x is equal to 0, x is equal to a અને x અક્ષ, અહીં dx લખ્યું છે એટલે x અક્ષ, એટલે ઘેરાયેલો ભાગ આ આવ્યો, આ લાલ ભાગ. અને આ a to 4, આ x is equal to a to x is equal to 4, x અક્ષ અને આ વક્ર એટલે ઘેરાયેલો ભાગ આ બ્લુ આવ્યો. અને આ બે ભાગ સરખા છે એવું મેં લખ્યું. આ ઇક્વેશન આપણે સોલ્વ કરીએ એટલે તમને એ મળી જશે. તો therefore integration 0 to a આમાં y એટલે રૂટ એક્સ dx is equal to a to 4 y એટલે રૂટ એક્સ dx. તો therefore આ થઈ ગયું x raised to 3/2 upon 3/2 0 to a is equal to
x raised to 3/2 upon 3/2 a to 4. આ 3/2 કેન્સલ થશે અને આમાં પહેલા x is equal to a મૂકો એટલે આ થાય a raised to 3/2 minus 0 મૂકો એટલે 0 is equal to અહીંયા પહેલા 4 મૂકો એટલે 4 raised to 3/2 minus a મૂકો એટલે a raised to 3/2. આ a raised to 3/2 ને આ સાઈડ લાવો એટલે 2a raised to 3/2 is equal to આ 4 એટલે 2 raised to 2 કહેવાય 2 2 કેન્સલ 2 raised to 3 એટલે આ 8 થાય and therefore a raised to 3/2 is equal to 4 and therefore a is equal to 4 raised to 2/3. આમ તો આન્સર આવી ગયો કહેવાય પણ a is equal to હજી આને 2 raised to 2 કરી નાખો એટલે આ 2 raised to 4/3 એવો આપણે આન્સર લખવો હોય તો લખી શકાય. બાકી હજી સાદુરૂપ તો આનું ઘણી બધી રીતે આપી શકાતું હોય પણ આનો આન્સર છે જોઈ લેજો. ચાલો સમ નંબર 9 એમાં તમને y is equal to x square અને y is equal to mod x એમ બે કર્વ આપ્યા છે અને આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એરિયા બાઉન્ડેડ બાય ધીસ ટુ કર્વ. તો આપણે વાત થઈ એમ બે વક્ર આપે એટલે સૌથી પહેલા છેદ બિંદુ શોધવું પડે એટલે તમે લખો કે સમીકરણ 1 તથા 2 પરથી from equation 1 and 2 આ બેને કમ્પેર કરી દો તો x square is equal to mod x. બે બાજુ સ્ક્વેર કરો એટલે x raised to 4 is equal to x square. આ x square આ સાઈડ લાવો અને એમાંથી x square કોમન લ્યો તો આ આવે x square minus 1 is equal to 0. And therefore x is equal to 0, x is equal to 1 or x is equal to minus 1. ત્રણ આન્સર આવે. ઈ ત્રણે ત્રણ આન્સર આમાં મૂકો એટલે y is equal to 0, y is equal to 1, y is equal to 1. અને તેથી છેદ બિંદુઓ point of intersection છેદ બિંદુઓ તમારે થશે 0 0 1 1 અને -1 1. લ્યો આ છેદ બિંદુ છે. હવે તમે પહેલા ઈ ચેક કરી લ્યો કે આપણે આલેખ દોરવામાં ક્યાંય અટકશું કે કેમ. તો આ પહેલું જે છે એ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ પરવલય છે પેરાબોલા પ્રમાણિત પરવલય છે સ્ટાન્ડર્ડ પેરાબોલા અને y અક્ષની સાથે આવશે એટલે ઊભો આવશે. આપણે જેટલા ગ્રાફ દોર્યા એમાં હું આ ગ્રાફ દોરાવતા ભૂલી ગયો તો y is equal to mod x પણ તમને ખબર હશે કે y is equal to mod x નો આલેખ આમ આવશે. આપણે 11th માં દોરેલો છે y is equal to mod x એનો આલેખ આમ આવે આમ કિરણ યુગ્મ પેર ઓફ રેઝ આમ. પછી આના જે છેદ બિંદુ છે એ આ 0 0 અહીંયા હોય પછી 1 1 એ અહીંયા ક્યાંક હશે અને -1 1 એ અહીંયા ક્યાંક હશે. એટલે પરવલય જે છે એ આમ આવશે આમ પ્રમાણિત છે એટલે આ પરવલયની આકૃતિ થઈ
આલેખ બબ્બે આવતા હોય ને ત્યારે ખાસ નામ આપી દેવા. જેમ કે આ જે છે એ પહેલા વક્રનો આલેખ છે, આ બીજા વક્રનો આલેખ છે, એટલે પછી ક્યારેક ભૂલ ન થાય. અને આ બે વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે તમારે આ શોધવાનું છે અને આ પણ શોધવાનું છે. આ બે વચ્ચે ઘેરાયેલો ભાગ. આ જે રેખા છે ઈ x ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. આ રેખા x ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. આ જે રેખા છે આ ઈ x ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય. તમને આમ ગ્રાફ જોઈને ખબર પડી જતી હશે. આપણે શું કરશું કે ખાલી આટલું ક્ષેત્રફળ શોધી અને એને આપણે ડબલ કરી નાખશું. હવે આપણે પહેલા a1 લખીએ અને એમાં હું લિમિટ લઉં છું 0 to 1 અને વક્ર લઉં છું આ બીજો y2 dx. બરાબર કોન્સન્ટ્રેશન રાખજો. આ x ઇઝ ઇક્વલ ટુ 0 રેખા, આ x ઇઝ ઇક્વલ ટુ 1 રેખા, આ x અક્ષ અને આ બીજો વક્ર આ. તો ઘેરાયેલો ભાગ છે એ આ આખો આવશે. જો આખો ટ્રાયેંગલ આવશે, આ ત્રિકોણ આખો. આમ બરાબર જોતા જજો. x ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 1, x અક્ષ અને આ બીજો વક્ર એટલે ઘેરાયેલો ભાગ આ આખો આવ્યો. પછી આપણે a2 ઇઝ ઇક્વલ ટુ લિમિટ 0 to 1 જ રાખીએ પણ વક્ર પહેલો લઈએ એટલે y1 dx. વક્ર આપણે પહેલો લઈએ y1 dx. તો પાછું ધ્યાન કેન્દ્રિત કરો. આ 0, આ 1, આ x અક્ષ અને આ પહેલો વક્ર તો ઘેરાયેલો ભાગ આ આવશે, આ નીચેનો જે આ બ્લેન્ક છે ઈ. તો આમાં પહેલા આખો ભાગ આવ્યો, આમાં નીચેનો ભાગ આવ્યો. એ આખામાંથી આ નીચેનો ભાગ માઇનસ કરી નાખો એટલે તમને આ મળી જાય. એટલે હવે માગેલ ક્ષેત્રફળ a ઇઝ ઇક્વલ ટુ મોડ a1 માઇનસ મોડ a2. એમાં આ a1 એટલે આ ઉપરનો ભાગ છે, એ x અક્ષની ઉપર છે એટલે એનો આન્સર પોઝિટિવ જ આવે. એટલે આ મોડ એમને નીકળી જાય a1. આ a2 એટલે x અક્ષની ઉપરનો ભાગ છે એટલે એનો આન્સર પોઝિટિવ જ આવે. એટલે આ મોડ પણ એમને નીકળી જાય. આ વિચારવું પડે હો. જો આલેખ છે એ x અક્ષની નીચે હોય તો એ ક્ષેત્રફળ ઋણ ગણ્યા, તો એ અંદર માઇનસ છે એમ તમારે સમજવાનું. અને હવે તમે આ a1 ને a2 ની વેલ્યુ મૂકી દો. 0 to 1 y2 dx માઇનસ 0 to 1 y1 dx. અને આ બેયને તમે ભેગા કરી નાખો એટલે 0 to 1 y2 minus y1 dx. આ બે ક્ષેત્રફળ અલગ અલગ શોધી અને પછી માઇનસ કરો તોય ચાલે, પણ આપણે બે સમ નો કરવા પડે એટલે હું ડાયરેક્ટ આ જ શોધી નાખું છું. તો ઇઝ ઇક્વલ ટુ 0 to 1, ચલો y2 એટલે આ મોડ x અને માઇનસ y1 એટલે x2 dx. હવે પાછો એક પ્રશ્ન એ થયો કે આપણે આ મોડ પહેલા કાઢવું પડે, એ સિવાય સંકલન ન થાય, ઇન્ટિગ્રેશન ન થાય. તો x ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે છે. તો આ 0 to 1 એટલે પોઝિટિવ નંબર કહેવાય અને પોઝિટિવ હોય એટલે આ મોડ એમને નીકળી જાય. એટલે 0 to 1 x minus x2 dx. 0 to 1 x minus x2 dx.
આનું ઇન્ટિગ્રેશન કરશો એટલે x²/2 માઇનસ x³/3 0 to 1 અને હવે 1 મૂકશો એટલે 1/2 માઇનસ 1/3 એટલે આ થશે 1/6 પણ તમને ખબર હોવી જોઈએ કે આ ક્ષેત્રફળ આવ્યું છે એટલે માગેલ ક્ષેત્રફળ required area is equal to 2a એટલે આન્સર આવે 1/3 ચાલો જોઈ લો બરાબર ચાલો સમ નંબર 10 એમાં તમને આ બે વક્ર આપ્યા છે x² = 4y અને x = 4y - 2 અને આનાથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે પહેલા વાત થઈ ગઈ છે કે બે કર્વ આપે તમને બે વક્ર આપે એટલે તમારે સૌથી પહેલા એને સોલ્વ કરવાના એટલે તમે લખો કે સમીકરણ 1 તથા 2 પરથી ફ્રોમ ઇક્વેશન 1 and 2 અને સોલ્વ કરવું હોય તો આ x ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે આ થશે 4y - 2 raised to 2 is equal to 4y એક્સપાન્શન કરશો એટલે 16y² minus 4 2 8 2 16y plus 4 is equal to 4y and therefore 16y² અને આમ લાવો એટલે minus 20y plus 4 is equal to 0 4 કોમન લઈ લ્યો એટલે 4y² minus 5y plus 1 is equal to 0 ફેક્ટર કરો એટલે 4y² minus 4y minus y plus 1 is equal to 0 આમાંથી 4y કોમન એટલે આ થઈ જાય y minus 1 કોમન y minus 1 is equal to 0 and therefore y minus 1 into 4y minus 1 is equal to 0 and therefore y is equal to 1 or y is equal to 1/4 આ તમને y ની બે વેલ્યુ મળી ઈ y ની બે વેલ્યુ આમાં મૂકી દો એટલે x is equal to આમાં 1 મૂકશો એટલે આન્સર આવે 2 or x is equal to આમાં 1/4 મૂકો એટલે આન્સર આવે -1 અને તેથી છેદ બિંદુઓ point of intersection ઈ આવશે 2 1 અને -1 1/4 આ આપણે સૌથી પહેલા છેદ બિંદુ શોધ્યા હવે આપણે આલેખ દોરવાની તૈયારી કરવી પડે તો એમાં આ પ્રમાણિત પરવલય છે એટલે આના માટે કઈ તૈયારી કરવાની જરૂર નહીં સ્ટાન્ડર્ડ પેરાબોલા છે આ સ્ટ્રેટ લાઈન છે રેખા છે એના માટે બે બિંદુ જોવે તો ઓલરેડી અહીંયા બે બિંદુ છે આ જે છેદ બિંદુ છે એ તો બંને ઉપર હોય એટલે આપણે અત્યારે આલેખ દોરી શકીએ એવી સ્થિતિમાં છીએ તો હવે આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા આપણે છેદ બિંદુ મૂકી દઈએ x is equal to 2 ત્યારે y is equal to 1 એટલે એક બિંદુ અહીંયા આવશે આમ પછી x is equal to -1 ત્યારે y is equal to 1/4 1/4 અહીંયા આવ નજીક આવે આમ એટલે પહેલો આલેખ આપણે રેખા દોરીએ તો રેખા તમારે આમ આવશે આમ આ આપણે બીજો આલેખ દોર્યો
પછી પહેલો આલેખ છે ઈ આ બે બિંદુમાંથી તો પસાર થાય જ, પણ પરવલય છે એટલે ઈ આલેખ છે ઈ આમ આવશે. હા, આ પહેલો આલેખ અને આ બે વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આ ભાગ થયો. આકૃતિ પેલા વ્યવસ્થિત દોરશો તો જ તમને સમજવામાં સારું પડશે. હવે જો હું જે દોરું છું એ બરાબર જોજો. આ જે રેખા છે આ રેખા આ x બરાબર -1 કહેવાય. આ રેખા જે છે ઈ x બરાબર 2 કહેવાય. x = 2. હવે તમે જ્યારે પહેલું ક્ષેત્રફળ A1 = હું લિમિટ લઈશ -1 થી 2 બરાબર જોતા જજો. અને વક્ર લઈએ આપણે આ બીજો y2 dx. તો કોન્સન્ટ્રેશન રાખજો x = -1, x = 2. આ x અક્ષ અને આ બીજો કહું તો ઘેરાયેલો ભાગ છે એ આ આખો આવશે. જો આખો. પછી હું A2 લઉં તો A2 માં લિમિટ આપણે આ જ લઈએ -1 થી 2 અને વક્ર આપણે પહેલો લઈએ y1 dx. તો પાછું કોન્સન્ટ્રેશન રાખો -1, 2, x એક્સિસ અને આ પહેલો કહું એટલે બાઉન્ડેડ એરિયા આ ને આ આવશે. આ બે ભાગ આવી જશે. જો આ નીચેના જે આપણે ડ્રો નથી કર્યા ઈ આ. તો પહેલા આખું ક્ષેત્રફળ આવ્યું હતું, પછી આ આવ્યું, એમાંથી આ માઇનસ કરી નાખો એટલે તમને આ મળી જાય. એટલે રિક્વાયર્ડ એરિયા A = |A1 - |A2 અને એમાં આ A1 ને A2 બે ઉપર જ છે, x અક્ષની ઉપર છે એટલે આ બે પોઝિટિવ જ હોય એટલે મોડ નીકળી જાય. આ બે ની વેલ્યુ મૂકી દો અને બે ને ભેગા કરી દો તો -1 to 2 y2 - y1 dx. ચાલો હવે એક અઠે કઠે વાત બતાવું છું તમને. ધારો કે એવું બન્યું કે પરીક્ષામાં આ દોરવાની કેવી કઈ ખબર ન પડી, માનો કે ઓચિંતા બધું ભૂલાઈ ગયું, તો સમ છે ને ઈ મૂકી નહીં દેવાનો. તમારે એક નક્કી કરી નાખવાનું. આપણે રેફરન્સ તરીકે x અક્ષ લેવો છે તો અહીંયા સીધું એવું લખી જ દેવાનું કે y1 - y2 dx અને આ લિમિટ તરીકે છેદ બિંદુના એક્સયામ લેવાના. જુઓ -1 to 2. આ સાચું જ પડે એવી ગેરંટી નથી, પણ 90% સમ ની અંદર આ સાચું પડશે. આ y2 - y1 ની બદલે તમે y1 - y2 લખ્યું હોય તો આન્સર નેગેટિવ આવે. એ નેગેટિવ આન્સર આવે ત્યારે પાછું છેલ્લે લખવાનું કે માગેલ ક્ષેત્રફળ બરાબર મોડ એ. ઈ મોડ કરી નાખો એટલે પાછું પોઝિટિવ થઈ જાય. સમ આપણે સમજીને જ કરવો જોઈએ, પણ ક્યારેક માનો કે ભૂલાઈ જાય તો સમને અધૂરો નહીં મૂકવાનો. સીધું અહીંયા y1 - y2 dx અથવા તો x1 - x2 dy એમ કરી નાખવાનું. અહીંયા dx લખો તો છેદ બિંદુ જે હોય પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન એના x કોઓર્ડિનેટ લિમિટ તરીકે લેવાના અને જો તમે અહીંયા dy લખો તો y કોઓર્ડિનેટ લિમિટ તરીકે લેવાના. આવું સંકટ સમયે કરવાનું છે, હંમેશા નહીં. બરાબર. ચાલો તો હવે આપણે વેલ્યુ મૂકીએ તો -1 to 2 આ y2 એટલે સેકન્ડ ગ્રાફ. આ એમાંથી આપણે y ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે ઈ થશે x + 2/4 માઇનસ y1 એટલે ફર્સ્ટ ગ્રાફ
એટલે ઈ થશે x² by 4 dx. અને હવે તમે જો આનું આ 1/4 જે છે ઈ તમે આગળ લઈ લ્યો અને આનું ઇન્ટિગ્રેશન કરતા જાઓ તો x² by 2 plus 2x minus x³ by 3 minus 1 to 2. અને હવે તમને ખબર છે કે કેવી રીતે કામ કરવાનું. સૌથી પહેલા આ 1/4 ઇન્ટુ તમારે પહેલા 2 મૂકવાનું. 2 મૂકો એટલે 4/2 એટલે કે 2. પછી પ્લસ 4 અહીં 2 મૂકો એટલે અહીંયા 2 મૂકો એટલે માઇનસ 8/3. પછી માઇનસ આખું 1/4 તો આગળ છે માઇનસ. હવે -1 મૂકો. -1 મૂકો એટલે આ થાય 1/2. પછી અહીંયા -1 મૂકો એટલે -2. અહીંયા -1 મૂકો એટલે +1/3. અને પછી આ બધું તમે પ્લસ માઇનસ કરશો. અહીંયા જગ્યા નથી એટલે હું ડાયરેક્ટ આન્સર મૂકી દઉં છું. આનો સીધો આન્સર આવશે નંબર 10 9/8. તમે જરા જોઈ લેજો, આ બધું સાદું રૂપ આપજો. આ 9/8 આન્સર આવશે. ચાલો સમ બરાબર જોઈ લો. ચાલો સમ નંબર 11. સમ નંબર 11 એમાં તમને એક કર્વ આપ્યો છે y² = 4x. પછી એક લાઈન આપી છે x = 3 અને આ બે વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ સમ સહેલો હોય એવું લાગે છે કારણ કે આમાં તમારે આ પરવલય છે, પેરાબોલા છે, સ્ટાન્ડર્ડ છે, પ્રમાણિત છે અને x અક્ષની સાથે એટલે આડો છે. એટલે આની ફિગર જે છે ઈ આમ આવશે, આમ. પછી x = 3 લાઈન ઈ અહીંયા ક્યાંક હશે. આ x = 3 આ x અક્ષ અને આની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આ બધો ભાગ થયો. આની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આ બધો ભાગ તમારે શોધવાનો છે. આ જે લાઈન છે એ x = 0 કહેવાય. આમાંથી તમે y ને સૂત્રનો કરતા બનાવો તો y = ±2√x થાય. તો આ ગ્રાફ જે છે, આ ઉપરનો ગ્રાફ આવડો આ એ y = 2√x છે અને આ જે છે એ y = -2√x છે. આમાં પણ આપણે એવું કરશું કે પહેલા a = તમે લિમિટ લ્યો 0 to 3 y dx અને એમાં y એટલે આપણે આ ઇક્વેશન યુઝ કરશું. એટલે ગ્રાફ આટલો જ દોરાણો છે એમ તમારે સમજવાનું. એટલે તમને જે પહેલા ક્ષેત્રફળ મળશે એ ફક્ત આટલું જ મળશે. એ જરા ધ્યાનમાં રાખજો. આટલું વેલ્યુ મૂકશો તો 0 to 3 y એટલે 2√x dx.
તો 2 આગળ આવી જાય અને આનું થાય x⁻³ upon 3/2 0 to 3. તો આ થયું 4/3 અને ઇન્ટુ આમાં 3 મૂકો એટલે 3⁻³ માઇનસ 0 એટલે આ થઈ ગયું 4/3 ઇન્ટુ આ 3⁻³ એટલે 27 થાય અને એનું રૂટ એટલે 3√3 થાય. 3 કેન્સલ એટલે 4√3. પણ તમને અહીંયા આ અડધું મળ્યું એટલે માગેલ ક્ષેત્રફળ required area is equal to 2 mod a. એટલે આન્સર આવશે 8√3. જોઈ લેજો બરાબર. ચાલો સમ નંબર 12. સમ નંબર 12. એમાં તમને એક સર્કલ આપ્યું છે x² + y² = 4. તો ઈ પ્રમાણિત વર્તુળ છે, સ્ટાન્ડર્ડ પેરાબોલા, સ્ટાન્ડર્ડ સર્કલ. એટલે એની આકૃતિ જે છે ઈ તો આમ જ આવશે. આ જે પોઈન્ટ છે ઈ 2 0 હોય. આમાં r² = 4 છે એટલે r = 2 થયું. પછી x = 0 એટલે ઈ આ લાઈન થઈ. પછી x = 2 ઈ આ લાઈન થઈ. આ x = 2. તો x = 0, x = 2 અને વર્તુળ એનાથી ઘેરાયેલો ભાગ આ બધો થાય. પણ એને ફર્સ્ટ ક્વોડ્રન્ટ એવો શબ્દ વાપર્યો છે, પહેલું ચરણ. એટલે તમારે ક્ષેત્રફળ ફક્ત આટલું જ શોધવાનું છે. હા, આમાં આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ તો y² = 4 - x². and therefore y = ±√4 - x². અને એમાં આ જે ભાગ જે છે આ ઉપરનો ભાગ ઈ પ્લસ વાળું ઇક્વેશન બતાવે, આ નીચે વાળો ભાગ જે છે ઈ માઇનસ વાળું ઇક્વેશન હોય. આપણે આ જ શોધવું છે એટલે આપણે પ્લસ વાળા ઇક્વેશન નો યુઝ કરશું. આ નીચેનો ગ્રાફ દોરાણો જ નથી એમ તમારે સમજવાનું. તો a = 0 to 2 y dx. તો = 0 to 2 y એટલે √4 - x² dx. 4 - x² dx. તો = આનું તમે ઇન્ટિગ્રેશન કરશો તો x * √4 - x² by 2 plus 4/2 a²/2 sin inverse x/2 0 to 2. વેલ્યુ મૂકશો તો પહેલા 2 મૂકશો એટલે આનો આન્સર 0 આવે. પછી +2 અહીંયા 2 મૂકો એટલે sin inverse 1 એટલે π/2 અને માઇનસ 0 મૂકો એટલે આ 0 થાય, પ્લસ અહીંયા 0 મૂકો એટલે આ 0 થાય. એટલે આન્સર આવશે π. અને ઈ સીધું આ ક્ષેત્રફળ જ આવી ગયું π. એટલે તમારો આન્સર છે ઈ એ ઓપ્શન છે. હવે આ તો મેં તમને આખો સમ કરાવ્યો, પણ થોડીક જો MCQ હોય તો થોડીક કોમન સેન્સ વાપરવાની કે તમારી પાસે વર્તુળનું ક્ષેત્રફળ, એરિયા ઓફ અ સર્કલ, એનું ફોર્મ્યુલા છે πr².
આમાં આર સ્ક્વેર એટલે 4 થાય, એટલે અહીંયા 4 મૂકો એટલે આ થાય 4 પાઈ. અને હવે આ જે ક્ષેત્રફળ એને માંગ્યું છે એ આખા વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ છે, ફોર્થ પાર્ટ ઓફ એરિયા ઓફ સર્કલ. તો પછી માગેલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ બાય 4, એટલે આન્સર આવી જાય પાઈ. એમસીક્યુ હોય તો તમે આમ પણ કરી શકાય. જોઈ લેજો સમ બરાબર. ચાલો સમ નંબર 13. તમને y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x આપ્યું છે, y ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યું છે અને y એક્સિસ. આનાથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એરિયા બાઉન્ડેડ બાય ધીસ 3 ગ્રાફ્સ. આના ગ્રાફ દોરવા માટે કોઈ પૂર્વ તૈયારી નથી કરવાની. આ પર્વલય છે, પ્રમાણિત પર્વલય છે અને x અક્ષની સાથે એટલે ઊભો છે, સ્ટાન્ડર્ડ પેરાબોલા. એટલે તમે જો આનો ગ્રાફ દોરશો તો ઈ આમ આવશે. x અક્ષની સાથે આવે, x ની સિંગલ ડિગ્રી છે એટલે x અક્ષની સાથે આવે. y ઇઝ ઇક્વલ ટુ 3 લાઈન એ આમ આવશે, x અક્ષને પેરેલલ આવે. આ y ઇઝ ઇક્વલ ટુ 3, આ x એક્સિસ છે. અને y એક્સિસ આ પર્વલય, આ રેખા અને y એક્સિસ એટલે ઘેરાયેલો ભાગ જે છે ઈ આ આખો આવશે. આમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટ કે એવું કઈ લખ્યું નથી, એટલે તમારે આ આખું ક્ષેત્રફળ શોધવું પડે. આ એક્સ અક્ષ જે છે એનું ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ y ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, આ y ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય. આમાં આપણે રેફરન્સ તરીકે y અક્ષ લેવાનો છે, જરા ધ્યાનમાં રાખજો. તો a ઇઝ ઇક્વલ ટુ 0 to 3 x dy. સર બોલો. આ પર્વલય આડો નો આવે x અક્ષ ઉપર? હા, ઊંધો દોરાઈ ગયો, ઊંધું દોરાઈ ગયું. કઈ વાંધો નહીં, ચાલો અક્ષના નામ નવું દોર નાખીએ. એમાં તમને y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x, પછી y ઇઝ ઇક્વલ ટુ 3 અને y એક્સિસ. આ પ્રમાણિત પર્વલય છે અને x અક્ષની સાથે આવે. હું બોલ્યો તો એમ જ તે, પણ દોરાઈ ગયું ઊંધું. x અક્ષની સાથે આવે એટલે આ પર્વલય આમ આવશે, આમ. પછી y ઇઝ ઇક્વલ ટુ 3 લાઈન અહીંયા ક્યાંક આવશે, આમ. આ y ઇઝ ઇક્વલ ટુ 3. આ x અક્ષ કહેવાય, x અક્ષ એટલે y ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. y ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 3. આ પર્વલય અને આ y અક્ષ. આ પર્વલય y ઇઝ ઇક્વલ ટુ 3 અને y અક્ષ, એટલે એની વચ્ચે ઘેરાયેલો ભાગ જે છે ઈ આ આવશે, આ. એટલે આપણે આ ક્ષેત્રફળ શોધવાનું છે. આમાં આપણે રેફરન્સ તરીકે y અક્ષ લેશું, એટલે a is equal to 0 to 3 અને x dy. તો is equal to 0 to 3, આમાં x એટલે y સ્ક્વેર બાય 4 dy. તો is equal to
આ 1/4 આગળ આનું થઈ જાય y³/3 0 to 3 તો 1/4 ઇન્ટુ આમાં 3 મૂકો એટલે આ થાય 9 માઇનસ 0 એટલે આન્સર આવે 9/4 એટલે તમારો આન્સર આવશે બી ઓપ્શન 9/4 જોઈ લેજો બરાબર